સત્તાના કેપ્ટન ને અને પાસ પ્રમુખ ને અને સચિનભાઈ ભિવંડીના કેપ્ટન ને જય માતાજી. અને જય માતાજી, જય અને બહુ માતાજી. સારી ટુર્લા મેચ રાખી છે વસઈ બી ની ટીમે. તો ભાઈ ટ્રોફી પણ બહુ, ટ્રોફી નું તો કહેવાય જ ને ભાઈ. ચાર આવવાની ટ્રોફી કઈ ખબર પડતી નથી. પહેલો બોલ ચેતનભાઈ સામે છે આપણા શાનદાર શોટ અને શાનદાર કેચ. રાહુલભાઈ લેટ આયા પણ ગ્રેટ આયા. એક નંબર કેચ પકડી છે ભાઈ. નો ચાન્સ ચૌકો હતો પણ બહુ ખતરનાક કેચ પકડી છે. પહેલા જ બોલમાં બહુ મોટો ઝટકો લાગી ગયો છે કાંદિવલી ટીમને. તો ભાઈ બેટ્સમેન મોકલો. વિક્રમભાઈ આટલો ટાઈમ ના લગાડે યાર. હર ટાઈમ તમને ઘડી ઘડી કેવું પડે યાર. થોડી ગાય કરો. ચાલશે ચાલશે ભાઈ, ટાઈમ બહુ છે યાર, આપણા પાસે ટાઈમ બહુ છે. અને હા, તો નેક્સ્ટ રાહુલભાઈ. બેટ્સમેન છે આપણા અરુણભાઈ ઓગાણિયા, ગામ ઝાકણના અમારા ભૈયું. બહુ ખતરનાક બેટ્સમેન છે ભાઈ, બહુ લાંબા લાંબા હિટ મારે છે. અને સામે છે એમના ખતરનાક, એમના કરતા ખતરનાક બેટ્સમેન કિશનભાઈ, જે બે મેચમાં લગભગ 80+ રન માર્યા છે. 88, 89. આના પહેલા હાફ સેન્ચુરી મારી છે. તમને શું લાગે છે સચિનભાઈ, 4 ઓવરમાં કેટલા રન મારવા પડશે? સામે પણ એવી ખતરનાક ટીમ છે વિક્રોલી બી. 4 ઓવરમાં નહીં કરીને 60+ તો ટાર્ગેટ દેવો પડશે. તો તમારે ટપ કરવી હોય તો, જેમ કે કાંદિવલી પાસે પણ બહુ સારા સારા બોલર છે. રાહુલભાઈ 60+ તો બનવા જ પડે ભાઈ 4 ઓવરમાં. આપણા સંજયભાઈ સેકન્ડ લાસ્ટ મેચમાં આયા, ત્રીજો બોલ અને વાઇડ બોલ. એક બોલ ને 1 રન ને 1 વિકેટ. અને શાનદાર બોલ ચેતનભાઈ નો અને ડોટ બોલ છે અને હિટ એવો ને એવો હિટ વાગ્યો છે પણ રન ને ભાગે અરુણભાઈ. 2 બોલ ને માત્ર ને 1 રન. ચેતનભાઈ ની પાવર પ્લે માં બહુ ખતરનાક બોલિંગ. 2 બોલ ને 1 રન ને 1 વાઇટ ને 1 વિકેટ. અને અરુણભાઈ નો એવો શાનદાર હિટ અને સીમા રેખા પાર. બહુ શાનદાર શોટ મારી દીધો છે ભાઈ. મેં કીધું તું સચિનભાઈ, અરુણભાઈ અને કિશનભાઈ છે ત્યાં સુધી રનની વરસાદ થવાની છે. થેન્ક યુ. ચોથો બોલ અને લો ફૂલ ટોસ બોલ હતો, કાંઈ સમજ્યો નહીં અરુણભાઈ ને અને કમ બેક કરી નાખ્યું છે ચેતનભાઈ. 4 બોલ ને 7 રન થયા છે અને 1 વિકેટ. 5મો બોલ અને શાનદાર બોલ અને પાછો એક ડોટ બોલ. અરુણભાઈ ને કાંઈ સમજી નથી રહ્યો બોલ. 1 6 મારીને 2 ડોટ, તો 6 શું કામનું સચિનભાઈ? ઓહ, લોલીપોપ કેચ અને
વન બાઉન્સ કેચ. રોહનભાઈ તમારા હાથ બહુ મોટા અને બોલ નાના, તો ભાઈ બોલ કઈ હાથમાં બેસી નથી રહ્યા, તમારા હાથમાં કેજી બોલ જેવા લાગે છે. DJ RK. થેન્ક યુ ડીજે, થેન્ક યુ ડીજે. માટલી ફૂટી જાય ભાઈ. નેક્સ્ટ બોલર આપણા ખતરનાક આંખો में अंगारे संजयભાઈ ખારવા. નેક્સ્ટ બેટ્સમેન જીતુભાઈ. રાજનભાઈ લોરિયાના તરફથી એક ઇનામ આવ્યું છે. સંજયભાઈ હેટ્રિક વિકેટ લે તો 501 નું ઇનામ છે, અને કાંદિવલીના કોઈ પણ ફિલ્ડર હેટ્રિક 6 મારે તો પણ 501 નું ઇનામ છે. અને સંજયભાઈ માથામાં પટ્ટી, વચમાં એ પડી ગયા હતા, ક્રિકેટ રમતા હતા, કેચ પકડતા પકડતા તો 7 ટાંકા આયા છે, તો પણ રમવા આયા છે. બહુ મોટી વાત છે. ટોટલ 7 ટાંકા આયા, 7. પહેલો બોલ સંજયભાઈ, અને શાનદાર શોટ કિશનભાઈ નો, અને કેચ છે, અને મસ્ત કેચ કિશનભાઈ નો, વિકેટ. અને પટ્ટી કાઢી રહ્યા સંજયભાઈ, પટ્ટી નો કાઢશો ભાઈ. આતા માજી સટકલી. બહુ મોટો ઝટકો કિશનભાઈ નો, કાંદિવલી નો વિકેટ પડ્યો છે. નેક્સ્ટ બેટ્સમેન જોઈએ આપણા, લગભગ તો महेंद्र वाघेला, नाम तो सुना ही होगा. એક બોલ ને 7 રન. પાલગર ભી એમનું સન્માન ચિહ્ન આવીને લઈ જાઓ ભાઈ. રાકેશભાઈ પ્લીઝ રિક્વેસ્ટ છે. બીજો બોલ ચેતનભાઈ સામે છે સૂરજભાઈ. જોવી કાંદિવલી ટીમ માટે સૂરજ લાવે છે કે શાનદાર કાર્પેટ શોટ, અને રાહુલભાઈ બોલના નીચે, અને મિસ ફિલ્ડિંગના કારણે 2 રન ભાગવાના હતા પણ ન ભાગ્યા. 1 જ રન મળશે. રન વધી નથી રહ્યા. 2 બોલ ને 8 રન થયા છે. ત્રીજો બોલ સંજયભાઈ. શાનદાર કાર્પેટ શોટ છે, અને સામે છે ફિલ્ડર, પણ મિસ ફિલ્ડિંગ ના કારણે 2 રન ભાગી ગયા છે. પણ મને લાગતું નથી 2 રન પણ આસાનીથી પોગી જશે 2 રન. સંજય ખારવા 3 બોલ ને 10 રન. ત્રીજો બોલ પાછો સ્ટેટ શોટ છે, કાર્પેટ શોટ છે, અને પાછો બોલ ઉડી ગયો છે. સમજો ને બોલ, અને જયેશભાઈ આવી ગયા છે કવર કરવા. રાકેશભાઈ આયા છે તો એમને સન્માન ચિહ્ન આપી દો ભાઈ.
અને જીતુભાઈ બહુ કોશિશ કરી રહ્યા છે સંજયભાઈને મારવા માટે, પણ સંજયભાઈ પણ એવા ખતરનાક બોલર છે તો એમને મારી જ નથી શકતા. એમને મારવું હોય તો ભાઈ બોલ. યુટ્યુબ પ્લીઝ સન્માન ચિહ્ન આપી રહ્યા છે પાલઘર બી ટીમને. રન 13 રન. બોલ 5 બોલ 1 ટુ ગો. 11 બોલમાં માત્ર ને માત્ર 13 રન આપ્યા છે. બહુ શાનદાર બોલિંગ. ધૂપ તડકો આવી ગયો છે ભાઈ. લગભગ આ ધૂપ કાંદિવલી ટીમને જરૂરત હતી આની. જાદુ કંઈક કરે છે કે નહીં, અમે જીતુભાઈ એમની ટીમ માટે જોવું પડશે. અમે સુરજભાઈ અને જીતુભાઈ છે. જાદુ તો કરવું પડશે ભાઈ, કારણ કે બહુ મોટી ટીમ છે. અગર ટપ દેવું હોય તો 40 પ્લસ તો મારવા પડશે. નિખિલ બોલર ને રોહનભાઈ, બોલર નેમ રોહનભાઈ. જય માતે રાકેશભાઈ, જય માતે. વિક્રોલી બી ટીમમાં બહુ આજ ફિલ્ડર આયા નથી, ખાસ કરીને આપણા ઘાતક બેટ્સમેન અનિલ ચેકલિયા. અને શાનદાર યોગ બોલ લાગ્યો છે. એક રન ભાગી રહ્યા છે અને 2 રનની ટ્રાય છે. 2 રન ભાગી ગયા છે અને નીચે છે ચેતનભાઈ. અને ચેતનભાઈ નીચે આટલો સ્લો રન આઉટ નો લીધો તો શું લીધું? એક બોલ ને 15 રન. અને હેમ્પરનો નિર્ણય બાકી છે હજુ. અને ક્રેમ્પ આવી ગયું છે બોલરને, તો વ્હાઈટ બોલ. વ્હાઈટમાં પ્લસ. જો ભાઈ પાણી લઈ જાઓ ભાઈ. ક્રેમ્પ આવી ગયો છે પગમાં, નસ ઉપર નસ ચડી ગઈ છે. ડોક્ટર વિક્ટર હોય તો મોકલો ગ્રાઉન્ડમાં. ડોક્ટર તો નથી, આપણા બધા ડોક્ટર જ છે ભાઈ. રોહનભાઈ તમને તકલીફ છે કે ઓકે? ઓકે ને? હા
જબરદસ્તી નો રમશો ભાઈ. એક બોલ ને 17 રન. સામે છે સુરજભાઈ, પણ એમના બેટ થી કઈ કનેક્ટ થઈ નથી રહ્યું. અગર કનેક્ટ ચાલુ થઈ જશે તો બહુ આગા હિટમાં હશે. અને મેં કીધું તું ને કનેક્ટ થઈ જશે, પણ નીચે છે સંજયભાઈ. ઓ બે હાથે કેચ પકડી, એક હાથે કેચ પકડ્યો તો 501 નું ઇનામ હતું મારા તરફથી. સંજયભાઈ અગર કેપ્સિંગ કેચ પકડે તો 501 નું ઇનામ મારા તરફથી અને સચિનભાઈ તરફથી. 501 અગર કેપ્સિંગ કેચ પકડે તો કેપ. વાહ ભાઈ વાહ. રોહનભાઈ વિકેટ લીધો એ માટે. હા અગર છગો પડ્યો જ ને તો લો કરો, લો કરો લ્યો. જયેશભાઈ અગર એક હાથે કેચ પકડે તો 501 નું ઇનામ છે મારા તરફથી. જયેશભાઈ એક બોલ માં 2 રન માર્યા ભાઈ. આમળુભાઈ ન્યુ બેટ્સમેન ભાઈ તમારો આગળ 12. નેક્સ્ટ બેટ્સમેન છે આપણા રુધિયાભાઈ. સુનિલભાઈ લેફ્ટી છે ને, લેફ્ટી છે, સારા બેટ્સમેન છે ભાઈ. હવા રૂકી ગઈ છે એટલે થોડું દિમાગ લગાડ્યું છે. અને રાહુલભાઈ એમના 12મા પ્લેયર નામ કેવું આપ્યું? લુધિયો. ભાઈ આવા 12મા પ્લેયર મેકલાવજો તમે. લુધિયો અને બુધિયો નામ મેકલાવ. એમાં દાંત કાઢવાની વાત નથી, એમનું નામ હશે એવું. ભાઈ લુધિયા ભાઈ જોઈ એમની ટીમ માટે શું રિયલ કરે નામ છે. એમનું સુનિલભાઈ છે. એમની ટીમ માટે ઈ બુદ્ધિ બતાડીને રમે છે કે નહીં જોઈએ આપણે. બુદ્ધિયા ભાઈ તો નામ છે એમનું, સુનિલભાઈ. આવતા આવતા ફરાવવાની કોશિશ, પણ બોલ કઈ કનેક્ટ થયો ને બેટ ને. ડોટ બોલ. ઓહો હો હો. ભારે ઘાણી કરી. સિંગલ સિંગલ જ રમી રહ્યા છે ભાઈ. હજુ સુધી એક જ સિક્સ જોવા મળ્યો છે. ભાઈ આ કઈ ટીમ નો પ્લેયર છે? ગ્રાઉન્ડ માં ના આવશો ભાઈ. ચાર બોલ ને 18 રન. પાંચમો બોલ અને શાનદાર કાર્પેટ શોટ, પણ બોલ જઈ નથી રહ્યા. સામે છે સંજયભાઈ. ઓહો શાનદાર. તાલી વગાડો ભાઈ, તાલી વગાડો. એક નંબર. ઝુકેગા નહીં સાલા. આટામાં હજી સટકલી ભાઈ. માણસો ને હજુ 8-9% વધી જશે. ઝુકેગા નહીં સાલા. વાય સ્ટેમ મારો, સ્ટેમ વાય સ્ટેમ. સંજયભાઈ વાય સ્ટેમ. મારા નેહડામાં આવી એક નમણી લાગણી. એક મિનિટ સંજયભાઈ ડાન્સ. સંજયભાઈ એક ડાન્સ હતો તમારો. થેન્ક યુ ડીજે, થેન્ક યુ ડીજે. બોલ 5 બોલ. 1 to go. બોલ કિતના? 5 બોલ. નેક્સ્ટ બેટ્સમેન છે આપણા ખતરનાક, આપણા પ્રમુખ વિક્રમભાઈ રાઠોડ. ભાઈ અગર બોલર ને ચેન્જ કરી શકે છે, એક બોલ નાખી શકે છે કોઈ પણ. નથી તે જોયું 2 વખત. એક મિનિટ રહો, એક મિનિટ રહો. સંજયભાઈ એક વાઇટ નાખ્યો છે. એક મિનિટ.
એક બોલ બાકી છે, 2 વખત જોયું ભાઈ. 18 રન. નિયુક્ત બેટ્સમેન છે આપણા વિક્રમભાઈ રાઠોડ. વિક્રમભાઈ કેટલા પણ છગા મારે તો રાહુલભાઈ ઓગાણિયા તરફથી 101 નું ઇનામ. 1 સિક્સ મારે તો 101, 2 સિક્સ મારે તો 202, 3 સિક્સ મારે તો 303, 4 સિક્સ મારે તો 404, 5 સિક્સ મારે તો 505. બોલ હાથ બોલ બાકી છે ભાઈ, હાથ બોલ બાકી છે, હાથ બોલ ભાઈ. 707 રૂપિયાનું ઇનામ જીતી શકો છો હાથમાં હાથ મારે તો. વાહ ભાઈ સંજયભાઈ, વાહ તમારી મહેનત ભાઈ સંજયભાઈ. કેપ્ટન તો આવા કેપ્ટન ભાઈ, પગ કસરવા વાળા. એ ટીમના કેપ્ટન છે પણ આ બે ટીમ તરફથી રમે છે. લાસ્ટ બોલ સામે છે વિક્રમભાઈ. અને પહેલો બોલ ફરાઈ દીધો છે વિક્રમભાઈ અને સામે છે સંજયભાઈ અને લોલીપોપ કેચ. ઓહો સંજયભાઈ આજ શું તમે ખાઈને આયા કઈ ખબર પડતી નથી. નકરી કેચ આવે, નકરી કેચ. ઓહો આતામાજી સટકલી ડોલા કા ચોલા. मेरा 16 का डोला 46 की छाती હા હા सीधी YouTube बात YouTube बोलूं, संजय खारवा, संजय खारवा. मानी नहीं आती मची सटक ली 16 का डोला 46 की સંજયભાઈ ઉપર પગ હાથ હેઠે सीधी बात ઉપર बोलूं, પગ. बातें मानी नहीं आती 18 जिगरा है टाइगर दिमाग से हाई થેન્ક યુ ડીજે. થેન્ક યુ Hello. થેન્ક યુ ડી. હાલો 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 અરે હાલો હાલો કરો ફટાફટ લો ને તારે શું કરો યાર. પ્રકાશભાઈ આવી ગયા છે અમે. સૂરજભાઈ ગયા, હવે પ્રકાશભાઈ આયા. રાહુલભાઈ 3 ઓવર ને 18 રન લાસ્ટ ઓવર છે. રાહુલભાઈ તમને શું લાગે છે આ લાસ્ટ ઓવરમાં કેટલા રન બનશે? લગભગ મેચમાં રહેવું હોય તો 15 રન તો મારવા પડશે ભાઈ. બોલર નેમ રાહુલભાઈ, બોલર નેમ નિખિલ છે નિખિલ. ભાઈ તમારો આયા બારો ફિલ્ડર છે ને નિખિલ. રાહુલભાઈ તમે બારો ફિલ્ડર મોકલો યાર પ્લીઝ. આમ નો કરશો યાર, આવું નો કરશો પ્લીઝ યાર, રિક્વેસ્ટ છે યાર. 500 પ્લેયર ઉભા રાખ્યા પણ આ 12 માં મોકલાવો ને. રાહુલભાઈ યુટ્યુબર છે ભાઈ, બહુ બધા ચેનલ છે એમના યુટ્યુબમાં. અને ગોલ્ડન પ્લેટ, સિલ્વર પ્લેટ, હવે ડાયમંડ પ્લેટ બાકી છે ભાઈ આવવાની. તેવી આશા કરવી છે ભાઈ કે આવી જાય. મારું પણ એક નાનું ચેનલ છે ઓગાણિયા વ્લોગર્સ કરીને, તો ભાઈ એ ચેનલમાં પણ ધ્યાન આપજો ભાઈ. પહેલો બોલ અને આઉટ ઓફ પિચ, વાઇડ બોલ. વાહ છે માલ ડબ્બા કોણે અમે રન બનાવવો પડશે અમને. જેટલા ડબ્બા હે એટલા રન. ભારખાનું, પાંચ ભારખાનું છે ભાઈ, ભારખાનું, બહાર ખાનું. ભારખાનું યાર. ચોથા અરે ઓવરનો સાહેબ. લાસ્ટ બોલ સ્ટ્રેટ મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે જયેશભાઈ, બહુ સારી ફિલ્ડિંગ. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે પ્રકાશભાઈ. પ્રકાશભાઈને લાંબા લાંબા હિટ મારવા પડશે. હવા તો એકદમ બંધ થઈ જાય છે. સ્ટેટ હવા- હવા હાલી રહી છે રાહુલભાઈ. બે લેફ્ટી બેટ્સમેન છે ભાઈ. એક બે તો મોટા મારવા જ પડશે. એક બોલ ને 20 રન. 5 બોલમાં કમસે કમ 15 રન તો લેવા પડશે ભાઈ. તો મેચમાં મજા આવશે. હા અને લો ફૂલ ટોચ બોલ રાકેશભાઈ ને કાંઈ સમજ્યું નહીં ભાઈ. અને હેમ્પર્ડિશન આઉટ. હે માં માતાજી આઉટ. કાંઈ બોલ સમજ્યો ને, મને આઈસી કાંઈ સમજ્યો નહીં તો બેટ્સમેન ને શું સમજે. નેક્સ્ટ બેટ્સમેન
છગ્ગા ઉપર 101 રાહુલભાઈ આયા દેવા પર રિતિકભાઈ અગર કેટલા પણ છગ્ગા મારે તો એમના ભાઈ રાહુલભાઈ તરફથી 1001 નું ઇનામ છે. એક 6 મારે રાહુલભાઈ કાવિટિયા તરફથી એક 6 ઉપર 1001 નું ઇનામ છે ભાઈ. ભાઈઓનો પ્યાર જોવો હોય તો ભાઈ 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 બહુ વખત રમેલા છે ટીમમાં, પણ ફર્સ્ટ ટાઈમ બેટિંગ મળી છે મને એવું લાગે છે. ફિલ્ડિંગ માટે બહુ ખતરનાક છે રિતિકભાઈ, એક પણ કેચ છોડતા નથી. હવે જોયું એવી ને એવી બેટિંગ કરવી પડશે કાંદીઓલી ટીમને અગર આગળ વધારવા હોય તો. બીજો બોલ નિખિલભાઈ સામે છે રિતિકભાઈ. રિતિક અને બોલર વાઇડ બોલ. કન્ટિન્યુ ઇનામ છે ભાઈ, કન્ટિન્યુ. કેટલા રન ગણવા ભાઈ? 20 રન 21 થયા ને 21 20 જ થાય યાર. 21 એમ થાય, બે તો વાઇડ પડ્યા, એક સિંગલ લાયા. ક્યાં આયા? હા સિંગલ આયા ને, બે વાઇડ 21 झाले ना, दोन बॉल ना, 2 चेंडू आणि 21 रन धावा. संजय भाई लवकर लवकर मॅच चालू करा यार, असं नाही चालणार यार. बूट नाही घालता, चप्पल नाही घातला, असा थोडी चालणार आहे तू. हा क्रॅम सॉरी भाई संजय भाई सॉरी. हा मालिश इथे या, मालिश करतो भाई. इथे या, स्टेज वर या, मालिश कर. रुक्मणी तेल घेऊन या भाई, रुक्मणी तेल घेऊन या. मिस्टेक भाई संजय भाई, मिस्टेक. चुकीला माफी नाही. ફિલ્ડર ચેન્જ. હેમ્પર નો આપશો ભાઈ, પ્રમુખ ભાઈ નો આવશો ભાઈ. સંજયભાઈ પ્રમુખ નો કરશો ભાઈ. ત્રીજો બોલ અને શાનદાર બોલ ડોટ. બેટ્સમેન ને કઈ સમજતું નથી ભાઈ. સચિનભાઈ બોલો યાર, આપણે થોડુંક બોલવું યાર, નાશે થઈ જાય છે. સચિનભાઈ તમે બોલો યાર. મજાકમાં અબ્દુલ રજાક રિટાયર થઈ ગયો ભાઈ. ઓહો કટ એન્ડ બોલ્ડ, શાનદાર કેચ. કટ એન્ડ કેટલા રન છે? गेम कैसी नेम का ये गेम है. गेम कैसी नेम का ये गेम है, नेम का ये गेम है, नेम का ये. ચાર બોલ ને 21 રન. રન એકદમ સ્ટોપ થઈ ગયો સચિનભાઈ, રન વધી જ નથી રહ્યા. ગંજ લાગી ગઈ ગંજ રન ને. આ બે બોલમાં માત્ર 6-7 રન તો લેવા પડશે તો મજા આવશે. રન ઓછા નથી, ઓવર ઓછી છે રાહુલભાઈ. હજી ઓવર થોડી 2-4 વધારે હોત ને તો રન બનત. પણ સચિનભાઈ વિકેટ જ એટલા પડી ગયા છે, 5-6 વિકેટ લગભગ પડી ગયા છે. આ ગેમ આપણને લાગે છે ખોપરી ગ્રાઉન્ડ કે નકરા હિટનું 6 નું ગેમ છે, પણ દિમાગથી રમે તોય જીતી શકે છે ભાઈ. પાંચો બોલ, ઓ નો બોલ અને બેટ્સમેન કાંઈ કરી ન શક્યા ભાઈ. આ બોલમાં અગર વાએ પણ ટચ કર્યો તો ચૌકો વયો જાત
અને 3 હિટ રહેશે ભાઈ. નો બોલ. પાછો બોલ અને હેમ્પર ડિસિઝન, ગુડ ડિસિઝન, વ્હાઇટ બોલ. બહુ સરસ ડિસિઝન આપ્યું છે હેમ્પરે. બહુ સરસ હેમ્પર રાખ્યા છે ભાઈ. અને શાનદાર કાર્પેટ શોટ, નકરા કાર્પેટ શોટ. એક જ રન મળશે અને રન વધીને ગયા છે 24 રન, 2-4. ઓવરનો લાસ્ટ બોલ. આ બોલમાં લાંબો જ કરતા લાસ્ટ બોલ આવી ગયા, પણ લાંબો કઈ બતાણો નહીં, આપણા લાંબા થઈ ગયા. અને જેવો અવાજ એવો બોલ અને રન આઉટ. 24 રન માર્યા છે કાંદિવલી ટીમે અને 25 વિન છે વિક્રોલી બી ને. मेरा बाप बदमाश था, मैं भी बदमाश ही हूँ। संजीदा दी हूँ जी मैं। હા સંજયભાઈ, હા આપણા બધા ખલનાયક જ છીએ ભાઈ. इस प्यार की ભાઈ મેચ છે 25 રન પણ વધારે કહેવાય, કારણ કે કાંદિવલી ટીમમાં બોલર એવા છે. તો ભાઈ કાંદિવલી ટીમ ગ્રાઉન્ડમાં ઉતરો અને આ જ ચાન્સ છે ભાઈ ડિફેન્ડ કરવાનો અને ફાઇનલમાં આવીને આવી મોટી ટ્રોફી ઉપાડવાનો. નાના છોકરાઓને નહીં ખબર. હાલો ભાઈ સચિનભાઈ, હવે અમે નીકળવી ભાઈ. 3 ગાડી બદલીને આવવું પડે છે ભાઈ. અત્યારે નીકળશો તો 9 વાગે પહોંચશો ભાઈ. રાહુલભાઈ આ એન્ટ્રી વગરના બેઠા છે તોય હવાર આવે. તમે યાર આ બાજુમાં જ છો યાર, કઈ બી હોય અવાજ મારો તો ખાવાનું ટિફિન આવી જાય એવું છે ભાઈ. રાહુલભાઈ તમારી મેચ હતી તેમાં આવ્યા તમે. હું એક વાત કહું સચિનભાઈ, હું સુરત માલ લેવા જાઉં ને તોય આટલો થાકતો નથી, પણ ખોપરી ગ્રાઉન્ડમાં પોકતો થાકી જાઉં છું. રાહુલભાઈ આપણે માઇક બાઇન્ડ કરી દેવી ને વાતો કરવી આપણે. ના માઇકમાં. રાહુલભાઈ તો તમને કેવું લાગે છે? કિરણભાઈ તારદેવના કેપ્ટન કિરણભાઈ, થોડા આવો યાર સ્ટેજ ઉપર પ્લીઝ. કિરણભાઈ નેક્સ્ટ ટુર્નામેન્ટ રાખવાના છે તારદેવ, લગભગ 24 ટીમ નું રાખવાના છે અને ચાંદીની ટ્રોફી રાખવાના છે ભાઈ. યા એન્ટ્રી મળે તો આના ગોણે જે વસઈ બી માં એન્ટ્રી મળી એ મળી જાય તો બહુ મજા આવે. હોનાની કિંમત હોનો જ કરી શકે છે. હજુ તારીખ ડિક્લેર થઈ નથી. ભંગાર થઈ જાય, જૂની થાય, ભંગારિયાને અહીંયા હાલવા જાવ એટલે અડધી કિંમત ઉપજે. પણ હોનો રહ્યો ને એના 1000 ટુકડા કરી નાખો ભાઈ, અને હોનાના અહીંયા જઈને ત્રાજો આમ મેલો. ઓર્ગેનાઇઝર કઈ બી કરી શકે. કિશનભાઈ અને આપણા વિક્રમભાઈ મેચ નો છોડશો ભાઈ, બહુ મેચ મસ્ત છે ભાઈ. બેટ્સમેન મોકલો ભાઈ, સંજયભાઈ બેટ્સમેન મોકલો પ્લીઝ. બેટ્સમેન આવી ગયા છે આપણા ચેતનભાઈ રાફુકિયા અને રોહનભાઈ જકવાડિયા.
રોહનભાઈ અને આપણા ચેતનભાઈ બહુ ખતરનાક બેટ્સમેન છે, પણ સામે પણ એવા લેફ્ટી બોલર છે આપણા પ્રકાશભાઈ પ્રકાશભાઈ. નાયક નહીં. फिकर करता है क्यों, फिकर से होता है क्या, रख खुद पे भरोसा फिर देख आगे होता है क्या. કિશનભાઈ અને વિક્રમભાઈ માટે હતો આ લાઈન ભાઈ. સચિનભાઈ પણ એક બે લાઈન બોલશે, બોલો ભાઈ. લો કરો. લો કરો ન કરશો, કાલ હવારે પ્રમુખ તમે બનશો તો તમને એમ નહીં કે સચિનભાઈ પ્રમુખ આયા, એમ કહેશે કે લો કરો આયા. બેટ્સમેન નેમ આપણા ચેતનભાઈ ઓર બેટ્સમેન નું નામ રોહનભાઈ. ખબર નથી ભાઈ, તો 12મો પ્લેયર મોકલાઈ દો અહીંયા વિક્રોલી બી ટીમ નો. સંજયભાઈ પ્લીઝ યાર 12 ફિલ્ડર મોકલો ભાઈ, કોપરેટ કરો ભાઈ પ્લીઝ યાર. જ્યાં સુધી 12 ફિલ્ડર નહીં આવે ત્યાં સુધી મેચ નહીં ચાલુ થાય. રાહુલભાઈ પ્લીઝ યાર 12 ફિલ્ડર મોકલો યાર, આવું ન યાર. બધાના ટીમ ના આવે છે ભાઈ, અમારા 9 ફિલ્ડર હતા તોય આયા હતા ભાઈ. પ્રકાશ મેચ સ્ટાર્ટ કરો, અમ્પાયર મેચ ચાલુ કરો. મેચ ચાલુ કરો ચેતનભાઈ, પણ યાર આમ નો યાર પ્લીઝ યાર. કરો મેચ ચાલુ કરો. મેચ કન્ટિન્યુ. અમ્પાયર જયેશભાઈ આવી ગયા છે. રાહુલભાઈ થોડું અમે હા બોલો ભાઈ, બોલો ચાલુ કરી પ્લીઝ આવો. બોલો. મેચ ચાલુ કરવાની છે. પહેલો જ બોલ શોર્ટ બોલ નાખ્યો તો એને દિશા બતાડી દીધી અને લેગ સાઈડ માં ફરાઈને મારી દીધો. 6 રન. બહુ બહુ શાનદાર ભાઈમાં shot. આવ્યા છે ચેતનભાઈ. ડીજે ઓહો હો હો લોલીપોપ બોલ હતો પણ બે બોલ અને 6 રન થઈ ગયા છે. આવો ભાઈ આવો. પહેલી ઓવરનો ત્રીજો બોલ લઈને પ્રકાશભાઈ તૈયાર. બહુ સરસ બોલ. એટલી સારી ફિલ્ડિંગ. માત્ર 1 જ રન મળશે. 1 રન થી સ્કોર વધીને થઈ ગયો છે 7 રન. મેચ છે રાહુલભાઈ, તમારો ડાયલોગ કે મેચ નું કઈ કહેવાય ને ભાઈ, કઈ જ નો કહેવાય ભાઈ, કઈ નો. કેમ કે આ ડાયલોગ તમે માર્યો તો 4 માર્યો તો હું તમને યાદ દેવરાવું. ભીવંડી માં નતો માર્યો આ ડાયલોગ તમે. દહીસર ડોંગરીના ટુર્નામેન્ટમાં માર્યો હતો જ્યારે 2 બોલમાં 10 રન દોતો હતા અને મેચ ચોકો મારીને મેચ જીતાડી દીધી. તારા માર્યો હતો ડાયલોગ આ. હું થી બેટ્સમેન હતો જે ચોકો મારીને મેચ જીતાડી હતી રાહુલભાઈ. ખબર છે ભાઈ, ખબર છે, પણ એના પહેલા પણ મેં બહુ વખત મારેલો ડાયલોગ સચિનભાઈ. મેં તો તારો જ જોયો હતો. મને લાગ્યું સાંભળ્યો હતો. જોયો હતો મેં. હું એવા ડાયલોગ જોઉં છું. રોહનભાઈ ને કઈ સમજ્યું ને ભાઈ. જિગ્નેશભાઈ મને બાજુ બેઠા ત્યારે બધાને કહેતા હતા કે આ તો પીવડાવો ચા પીવડાવો ચા. આવ્યા ત્યારના બાપુ એટલે આ ગીત ફરમાઈશ એટલે કોઈ ખોટું ન લાગે તો મારી રીતે ગાઈ લો બરોબર પીવડાઈ દો અમને પીવડાઈ દો રાણા રીતે એ જીગાને ચારે પીવડાવો જીગો મૂળમાં નથી એ હા જીગા હા. એ જીગાને ચારે ભાઈ જીગા ને અત્યારે મારા અંદર કિશનભાઈ ને ચા પીવરાવ. કિશનભાઈ મૂડમાં નથી બતાતા અહીંયા. કિશનભાઈ અને વિક્રમભાઈ ને ચા પીવરાવ ભાઈ ફટાફટ લાવીને. ફરી એકવાર મારવાની કોશિશ, બોલ નીચે રહી ગયો અને ડોટ બોલ. અને રવિભાઈ રાફુકિયા
ભાઈ તમારો ડાયલોગ બોલો અહીંયા આવીને, અહીંયા આવો. તમારા ગ્રુપમાં જે ડાયલોગ તમે બોલ્યો તો યાર કોકને, એ ડાયલોગ તમારો ફેમસ થઈ ગયો છે યાર. રાહુલભાઈ નાખ્યો તો અમારા ગ્રુપમાં. આવો રવિભાઈ બહુ દાંત કાઢ્યા હતા, દાંત કાઢીને કાઢીને પેટમાં દુખો મળી ગયો હતો. સચિનભાઈ આપણે હું તમને એક વાત કહું, કોઈ પણ ટીમના ફિલ્ડર અગર ન લેવી હાલા જાય તો એમાં કઈ પનોતી લાગે એવું છે? તમને લાગે છે? જાઓ દે, આપણે હાલું ન રમવી તો ફિલ્ડર ને શું પનોતી યાર? આપણે કાળી વેલ ને શું પનોતી યાર? એ જ્યાં તારની પણ તમને પનોતી લાગી છે, તમે મેચ જીતા. થોડો ડાયલોગ બોલી દઉં છું. સુભાષભાઈ તમને યાદ છે ને ઓલા તમે પોટકું લઈને જા. રવિભાઈ આવો, રવિભાઈ આવો યાર પ્લીઝ. રવિભાઈ બોલર નેમ ગાલાભાઈ, બહુ ખતરનાક બોલર છે, લેફ્ટી. અને સામે છે ચેતનભાઈ, અને શાનદાર કાર્પેટ શોટ ને નીચે છે અરુણભાઈ. ઓ આ શું યાર, આવું ન કરશો યાર અરુણભાઈ પ્લીઝ. રાહુલભાઈ લ્યો કરો, કરે એવું હે ને આમ કરે પાછા. હે એક તો જોતો આ હોસા અને આ વધારી દે. થેન્ક યુ ડીજે. અરુણભાઈ ને ચા પીવરાવો. ભાઈ ચેતનભાઈ ને તમે પાણી લાવી દો પેલા. ઓ કેચ ડ્રોપ ભાઈ, આવી કેચ છોડશો તો કેમ ચાલશે ભાઈ? ચેતનભાઈ ને પાણી લાવી દો. ચેતનભાઈ પાણી નો તરસા લાગે, ફટાફટ બહાર જાવ. ચેતનભાઈ આજ ગાયમાં આવ્યા છે. રોહનભાઈ અગર સ્ટેજ ઉપર 6 મારે તો મારા તરફથી 501 નું ઇનામ સ્ટેજ ઉપર. પત્ર બજાવ 6 લાગે તો મારા તરફથી પણ 501 નું ઇનામ. સ્ટેજ ને વાગવો પડે હો ભાઈ. અને ટ્રોફી ને ટચ થાય બોલ ડાયરેક્ટ તો 1001 નું ઇનામ મારા તરફથી. તમારા તરફથી પણ નામ તો કહો. લ્યો કરો, 1000 નું ઇનામ લાગ્યું તો આમ મારે લો. આમને પૈસાની જરૂરત નથી લાગતી હો. એટલે સુનો તો ઉડ્યો એટલે શું ભાગ ભાગ કરે, એટલે પણ શું કરું? એટલે ચૌકાનો સૂનો ઉડ્યો પણ ચૌકો થયો હશે, કઈ સમજ ન પડી સચિનભાઈ. સંજયભાઈ નો અવાજ સાંભળ્યો તમે? સચિનભાઈ સંજયભાઈ નો અવાજ સાંભળ્યો? કેવો અવાજ છે? અલા ભાઈ મોદી આયા ભાઈ, મોદી આયો, આપણો મોદી આયો હેલિકોપ્ટર માં. એક ગાંવ એક સંઘની ટુર્નામેન્ટ જોવા માટે ઉપર હેલિકોપ્ટર, ચોપર ચોપર. 20 રન થઈ ગયા છે, માત્ર ને માત્ર 5 રન જોતા છે. રોહનભાઈ આ ટ્રોફી ને મારે તો હજુ 1000 નું એક નું ઇનામ છે. ટ્રોફી ને ડાયરેક્ટ હિટ થવો પડે બોલ. રોહનભાઈ 1000 માવા ના પડે હો દાદા. મારી દેશો સચિનભાઈ, ખતરનાક છે. સ્ટેજ ઉપર બહુ મારે, ભાઈ આપણે દેવાત બેઠા છીએ. બહુ મારે છે. જોઉં અને તો ટ્રોફી ના બોલ ઉપર બોલ લાગે તો રાજનભાઈ લોરિયા તરફથી પણ 1000 ને એક નું ઇનામ. જો હવે જો આ મારી નાઈટ નો પ્યાર જો. જો સ્ટેજ જો, તમે સ્ટેજ શોટ જો. વાઇડ બોલ. હજુ ચાન્સ છે ભાઈ, કન્ટિન્યુ. રોહનભાઈ સ્ટેજ ઉપર. ઓહો બચી ગયા આપણા પૈસા. રોહનભાઈ 2500 ને એક નું ઇનામ હતું. ઇનામ લગાડીને બોલ ડોટ કરાવી દીધા સચિનભાઈ. ભાઈ આ તો ગેમ પ્લાન છે હો. આ તો કિશનભાઈ મને કીધું આવું કે ભાઈ આવું કઈ કરો તો થાય છે, મેને તો કરે એવું રહ્યું નથી.
ચેતનભાઈ ઉપર ઇનામ લગાડો, ચેતનભાઈ ઉપર. ચેતનભાઈ જો સુપલા શોટ મારીને 6 મારે ને તો ભાઈ 501 નું ઇનામ રાહુલભાઈ ઓગાણિયા તરફ છે. સુપલા શોટ હું મારું ઇનામ મારા હાથે લગાડું છું ભાઈ. અગર ગ્રાઉન્ડ ના બહાર કોઈ પણ કેચ પકડે તો 101 નું ઇનામ મારા તરફથી. પકડી લો, રો રો પકડ. બે હાથે પકડે, એક હાથે પકડે તો 201, બે હાથે 101. વાહ ચેતનભાઈ મારા પૈસા બચાવી રહ્યા છે. ઇનામ લાગુ છે ભાઈ. રોહનભાઈ સ્ટેજ ઉપર 6 મારો, કન્ટિન્યુ. ના થઈ રહ્યું અમે ખતમ. એ ઓવર હતી, ઘડી ઘડી થોડી હોય. આ ઉપર ટોચ માં લાગે ને તો 5000 ને 1 નું ઇનામ હો, ઓર્ગેનાઇઝર ના તરફ છે. હો રાહુલભાઈ લ્યો કરો. 5001 જોતો હોય તો આગળ પકડો બોલ. રોહિતભાઈ તમારા તરફથી ઇનામ લગાડો યાર. ક્યાં ગયા આપણે? આન્યાભાઈ ક્યાં છે? આન્યાભાઈ, અરે આન્યાભાઈ આવો યાર. ઓહો હો હો શું બોલ નાખ્યો તો. આન્યાભાઈ આવો યાર પ્લીઝ. જો તમે ઘડીક મેચ ઉપર જો ભાઈ. 10 બોલમાં 2 રનની જરૂરત, માત્ર ને માત્ર 2 રન. ચેતનભાઈ રિવર્સ ચોકો મારીને મેચ જીતાડશે. જો ચેતનભાઈ મારો અવાજ સાંભળ્યો અને માર્યો રિવર્સ હો, અને જો ચોકો મારી. આપી દો, ચેતનભાઈ પ્રાઇઝ નથી કઈ. આપી દો 501. સચિનભાઈ 501 આપી દો. સચિનભાઈ 501 આપી દો. મેં ખાલી કીધું તું રિવર્સ ચોકો મારીને મેચ જીતાડો, પ્રાઇઝ નથી. બાકી તમે મારો અવાજ સાંભળ્યો. થેન્ક યુ ડીજે. કોંગ્રેચ્યુલેશન વિક્રોલી બી ટીમ. તો તમને શું લાગ્યું? ઇનામ લગાડ્યું? બતાડો મને ચોકો મારીને, એમ કહેતો હતો. ઇનામ બિનામ ન લગાડતો ભાઈ હું. કોંગ્રેચ્યુલેશન વિક્રોલી બી ટીમ ફાઇનલમાં પહોંચી ગયા છે અને હાર્ડ લક કાંદિવલી ટીમ. તો ભાઈ આજની શાંતિથી મેચ પતી ગઈ છે. તો કાલની જેટલી પણ આ ટીમ હોય વહેલા છતાં પધારી દેજો અને વસઈ બી ને સપોર્ટ કરજો. ધન્યવાદ ભાઈ, ધન્યવાદ. હેમ્પર નું પણ ધન્યવાદ. તો ભાઈ જય માતાજી ભાઈ.